ધાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। શહેરના ફતેગંજ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા। સમગ્ર વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેમ ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ વડોદરાની વિશ્વામિત્રી નદી હજુ પણ ભયજનક સપાટીએ જ વહી રહી છે। રાજ્યમાં મેઘાએ જમાવટ કરી છે। રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મેઘાએ તોફાની બેટિંગ કરી છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં સ્થળત્યા જળની સ્થિતિ જોવા મળી રહી છે। મુશળધાર વરસાદથી અનેક રસ્તાઓ ધોવાયા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ગુજરાતમાં વરસેલા વરસાદે ક્યાંક તબાહી વરસાવી છે તો ક્યાંક ફળદાયી અને વનરાઈ ખીલે તેવી મીઠાશ વેરી છે। મઘા નક્ષત્રમાં વરસેલો વરસાદ ખેતી પાક તેમજ વૃક્ષ અને વનરાઈ માટે ખૂબ સારો ગણાય છે, માટે જંગલ વિસ્તારોમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। તો બીજી તરફ રાજ્યના અનેક શહેરોમાં મેઘરાજાએ તબાહી મચાવી છે। રાજ્યમાં શ્રાવણમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે। અનેક જિલ્લાઓને મેઘરાજાએ ગમરોળી નાખ્યા છે। ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે, ત્યારે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। તો પીએમ મોદીએ વરસાદની સ્થિતિ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસેથી માહિતી મેળવી। રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો। સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 24 કલાકમાં અધધ 12 ઇંચથી વધુ તેમજ જામનગર જિલ્લામાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદનું રેડ એલર્ટ, તો ગાંધીનગર, ખેડા, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા વરસાદને લઈને દ્વારકાના આવડપારા વિસ્તારમાં પાણી ભરાયા। પાણી ભરાતા 6 જેટલા લોકો પાણીમાં ફસાયા। પાલિકાની ફાયર ટીમે ભારે જહેમત બાદ તમામને રેસ્ક્યુ કરી બચાવ્યા અને સલામત સ્થળે પહોંચાડ્યા। ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો સાંભેલા ધાર વરસાદ વરસતા લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં આજે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વોર્ડ નંબર 2 માં આવેલા પુનિતનગર વિસ્તારમાં લોકોના ઘર ફરતે પાણી ફરી વળતા 50 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। રાજકોટમાં 3 દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। એમાંનું એક છે શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલો લલુડી વોકડી વિસ્તાર, જ્યાં વરસાદને કારણે 15 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા અને એને કારણે ત્યાં ઘરોમાં રહેતા 2000 જેટલા લોકો ફસાઈ ગયા હતા। જોકે આજે આ વિસ્તારમાંથી ધીમે ધીમે પાણી ઉતરી રહ્યું છે। રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે। આજે વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી 22 જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે। મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસ, કર્ણાવતી સહિતની ટ્રેનો રદ કરાઈ છે, જ્યારે એકતાનગર એક્સપ્રેસ અને આણંદ વડોદરા મેમુ ટ્રેનો પણ રદ થઈ।